સોમવાર 8 એપ્રિલના રોજ રેવતી નક્ષત્રમાં મિથુન અને સિંહ રાશિઓના ભાગ્યમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. તમને ભાગ્યનો સાથ મળશે અને અટકેલા કામ પૂરા થશે. તમારી કાર્ય યોજનાઓ પૂર્ણ થશે અને તમને ઓફિસમાં પ્રશંસા મળશે. તમને ભાગ્યનો સાથ મળશે અને દરેક કામમાં ઇચ્છિત પરિણામ મળવાથી તમે ખુશ થશો. સોમવારનું આર્થિક રાશિફળ વિગતવાર જોઈએ. વિડિયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ માં લક્ષ્મીને માનતા હોવ તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી માં લક્ષ્મીજીની કૃપા હંમેશા આપ પર બની રહે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 1. મેષ રાશિ. મેષ રાશિવાળા લોકો માટે આજનો દિવસ ભાગ્યશાળી રહેશે અને તમારું સન્માન વધશે. અટકેલા કામ પૂરા થશે અને તમને ભાગ્યનો સાથ મળશે. તમને દરેક બાબતમાં તમારા જીવનસાથીનો સાથ અને સાથ મળશે. તમારા પરિવારના સભ્યો તમને દરેક રીતે મદદ કરશે. સાંજે કોઈ અટકેલું કામ પૂરું થવાથી તમારા માનસન્માનમાં વધારો થશે. સાંજે નિરાશાજનક સમાચાર મળવાથી નિરાશ ન થાઓ. સાંજનો સમય પરિવાર અને મિત્રો સાથે પસાર થશે. 2. વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા લોકો માટે આજનો દિવસ ખુશી અને શાંતિથી ભરેલો રહેશે. રાજકીય ક્ષેત્રે કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે. ગઠબંધનથી સરકાર અને સત્તાને ફાયદો થઈ શકે છે. નવા કરારથી તમને ફાયદો થશે. તમારા માનસન્માનમાં વધારો થશે. કેટલાક અપ્રિય લોકોને મળવાથી તમારો મૂડ બગડી શકે છે અને તમારે વધુ કામ કરવું પડશે. સંતાન પક્ષ તરફથી તમને થોડી રાહત મળશે અને તમને ઘણો પ્રેમ મળશે. 3. મિથુન. મિથુન રાશિવાળાઓનો દિવસ ખાસ છે અને આજે તમને ભાગ્યનો સાથ મળશે. તમારી કોઈપણ કિંમતી વસ્તુની ચોરી થઈ શકે છે અને તમને નુકસાન થઈ શકે છે. બાળકોના શિક્ષણ અને સ્પર્ધામાં તમને અપેક્ષિત સફળતા મળશે અને તમને ક્ષેત્રમાં ભાગ્યનો સાથ મળશે. તમે કારકિર્દીની બાબતમાં કોઈની સલાહ લઈ શકો છો. કોઈ અટકેલું કામ સાંજે પૂર્ણ થશે. રાત્રે તમે કોઈ રોમાંચક કામમાં સામેલ થઈ શકો છો અને તેનાથી તમને કંઈક ખર્ચ પણ થશે. 4. કર્ક રાશિ. કર્ક રાશિવાળા લોકોને આર્થિક બાબતોમાં લાભ થશે અને તમને સારી સંપત્તિ મળવાના સંકેત મળી રહ્યા છે. રોજીરોટીના ક્ષેત્રમાં પ્રગતિ થશે અને તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. સંતાનની જવાબદારીઓ પૂરી થઈ શકે છે. તમને કોઈ મહત્વપૂર્ણ સ્થળે જવાની તક મળશે. સાંજથી રાત સુધી તમને સારા લોકોનો સહયોગ મળશે અને મન ખૂબ જ ખુશ રહેશે. 5. સિંહ રાશિ. સિંહ રાશિવાળા લોકોનો દિવસ અનુકૂળ છે અને આજે તમને સન્માન મળશે. તમને આવકના નવા સ્રોત મળશે. વાણીની નમ્રતાથી તમને લાભ થશે અને સન્માન મળશે. તમને શિક્ષણ અને સ્પર્ધામાં સફળતા મળશે. તમે કોઈ કારણોસર વધુ થાક અનુભવશો અને આજે તમારી ભાગ-દોડ પણ ઘણી હશે. દુશ્મનો એકબીજા સાથે લડવાથી પરાજિત થશે. 6. કન્યા. કન્યા રાશિવાળા લોકોને આર્થિક બાબતોમાં લાભ થશે અને તમારી શક્તિ વધશે. નોકરી મેળવવાના પ્રયત્નો સફળ થશે. સંતાન પક્ષ તરફથી પણ તમને સારા સમાચાર મળશે. બપોરે કાનૂની વિવાદમાં સફળતા મળશે અને મુકદ્દમા અથવા ટ્રાયલમાં જીત તમારા માટે ખુશીનું કારણ બની શકે છે. ધન અને વૈભવમાં વૃદ્ધિ થશે. 7. તુલા. તુલા રાશિવાળા લોકોને આર્થિક રીતે લાભ થશે અને આજે તમારી આસપાસ સુખદ વાતાવરણ રહેશે. પરિવારના તમામ સભ્યોની ખુશીમાં વધારો થશે. ઘણા દિવસોથી ચાલી રહેલી કોઈ મોટી સમસ્યા હલ થઈ શકે છે. પૂરતા પૈસા મળવાથી તમને ખુશી મળશે. વિરોધીઓનો અંત આવશે અને ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. નજીકના અને દૂરના પ્રવાસ પર જવાની સંભાવના છે. દરેક સાથે તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે.
8. વૃશ્ચિક રાશિના લોકોનું માન સન્માન વધશે અને તમારો દિવસ શુભ રહેશે. તમારું માનસન્માન વધશે અને તમારું કામ સફળ થશે. આજે તમારે તમારી બીમારીને કારણે ઘણું દોડવું પડી શકે છે. આજે તમને સન્માન મળશે અને કોઈ પ્રિય વ્યક્તિ તમને મળવા માટે તમારા ઘરે આવી શકે છે. પરિવારના સભ્યો તમને દરેક બાબતમાં મદદ કરશે અને તમારા અટકેલા કામ પૂરા થશે. 9. ધનુ રાશિ. આજે ધનુ રાશિના લોકો માટે લાભનો દિવસ છે. આજે તમારા વિરોધીઓ પણ તમારી પ્રશંસા કરશે અને તમને સરકારી બાબતોમાં દરેક પ્રકારનું સમર્થન મળશે. ભાગીદારીનો લાભ પણ મળશે. સાસરિયાઓ પાસેથી પૂરતી રકમ મળી શકે છે. સાંજે સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે. 10. મકર રાશિવાળા લોકોને આર્થિક બાબતોમાં લાભ થશે અને દરેક કામમાં સફળતા મળશે. આજીવિકાના ક્ષેત્રમાં નવા પ્રયાસો ફળદાયી રહેશે. તમને તમારા કર્મચારીઓ તરફથી સંપૂર્ણ સમર્થન અને સન્માન મળશે. સાંજે વિવાદમાં ન આવો. તમને સાંજે મહેમાનો મળી શકે છે. માતા પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. 11. કુંભ રાશિવાળા લોકોનું સન્માન વધશે. સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. બિનજરૂરી દલીલો તમારા તણાવને વધારી શકે છે. તમારી બુદ્ધિ દ્વારા કરવામાં આવેલા કામમાં ખોટ અને નિરાશા થઈ શકે છે. સાવચેત રહો અને કોઈના પર વિશ્વાસ ન કરો. કોઈ પ્રતિકૂળ સમાચાર સાંભળીને તમારે અચાનક યાત્રા પર જવું પડી શકે છે. તેથી સાવચેત રહો અને ગભરાશો નહીં. 1-2. મીન રાશિવાળાઓનો દિવસ આદરથી ભરેલો રહેશે. તમે કોઈ કારણોસર તણાવમાં હોઈ શકો છો. ઘણા દિવસોથી ચાલી રહેલી મડાગાંઠનો અંત આવશે. તમે ધાર્મિક પ્રવૃત્તિઓ અને પર્યટન પર પૈસા ખર્ચ કરી શકો છો. મુસાફરી દરમિયાન સાવચેત રહો. તમારી કિંમતી વસ્તુઓ કોઈ કારણસર ચોરી થઈ શકે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. માં લક્ષ્મી તમને હંમેશા ખુશ રાખે. જય માં લક્ષ્મી.